જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું રાયતા મરચાં। તેના માટે મેં અહીંયા તાજા લીલા મરચાં લીધેલા છે। અહીંયા મેં 250 ગ્રામ મરચાં લીધા છે, જેને આપણે આ પ્રમાણે ડીટીયું કાઢી વચ્ચેથી 2 ભાગ કરવાના છે। અને મરચાં વધારે તીખા ન લાગે તેની માટે વચ્ચેથી આપણે બી અને રગુ કાઢી લઈશું। આ રીતે મરચાંમાંથી બી કાઢી લીધા પછી વિડીયોમાં બતાવ્યા પ્રમાણે મરચાંને લાંબી લાંબી પટ્ટીમાં કાપવાના છે। આ રીતે અહીંયા બધા મરચાં સુધારી લીધા છે। હવે આપણે તેમાં 1 મોટી ચમચી ભરી અને મીઠું નાખીશું। અહીંયા 250 ગ્રામ મરચાં છે તો તે પ્રમાણે 1 ચમચી મીઠું નાખ્યું છે। મરચાં વધારે હોય તો તે પ્રમાણે મીઠું નાખવું અને મરચાંને આ રીતે મીઠા સાથે સરસ ચોળવાના છે। આ પ્રોસેસ હાથથી જ કરવી। હવે મરચાંને ઢાંકી અને 12 કલાક માટે રહેવા દેવાના છે। 12 કલાક પછી આપણે ખોલીને જોઈશું તો મરચાંમાંથી આ રીતે પાણી છૂટી ગયું હશે। હવે મરચાંને હાથથી નીચવી અને બધું પાણી કાઢી લેવાનું છે અને આ મરચાંને એક ચોખ્ખા કપડા ઉપર આપણે પાથરી અને 5 થી 6 કલાક માટે કોરા થવા દઈશું। જ્યારે મરચાં સુકાવ્યા હોય ત્યારે ત્યાં પંખો કરવો નહીં। અહીંયા આ રીતે બધા મરચાં સૂકવી દીધા છે। અહીંયા 5-6 કલાક થઈ ગયા છે અને મરચાં કોરા પડી ગયા છે। હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું। મસાલો કરવા માટે જ્યારે 1 કિલો મરચાં હોય ત્યારે 100 ગ્રામ રાઈના કુરિયા વાપરવા, પરંતુ અહીંયા 250 ગ્રામ મરચાં છે માટે મેં તે પ્રમાણે રાઈના કુરિયા લીધા છે। કુરિયાને આપણે ખાંડણીમાં અધકચરા વાટી લઈશું। કુરિયા આવા આખા પાખા જ રાખવા, સાવ ભૂકો કરવો નહીં। હવે મરચાંમાં આ ખાંડેલા રાઈના કુરિયા, ચપટી હળદર એડ કરીશું। હવે આપણે એક વાસણમાં તેલ લેવાનું છે। તેલ પણ જ્યારે 1 કિલો મરચાં હોય ત્યારે 50 ગ્રામ તેલ લેવું, પરંતુ અહીંયા 250 ગ્રામ મરચાં છે તો મેં 2 ચમચી તેલ જ લીધું છે। તેલને ખાલી 2-3 મિનિટ માટે નવસેકું જ ગરમ કરવાનું છે। તેને ધુમાડા નીકળે તેવું ગરમ કરવું નહીં। આ નવસેકું તેલ આપણે મરચાંમાં એડ કરી દઈશું। તેની સાથે જ અડધા લીંબુનો રસ એડ કરવો। હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું। મરચાંમાં આપણે પહેલા મીઠું એડ કરેલું છે, તેથી મીઠું ટેસ્ટ કરીને જરૂર લાગે તો જ થોડું એડ કરવાનું છે। અહીંયા આપણું રાયતા મરચાંનું અથાણું તૈયાર છે। તેને આપણે એક એરટાઇટ બરણીમાં પેક કરી અને સ્ટોર કરીશું। મરચાંને ફ્રીઝમાં સ્ટોર કરવા, જેથી કરીને તેનો ગ્રીન કલર આવો ને આવો જ જળવાઈ રહે। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।